तो चलिए शुरू करते हैं। હે વિક્રમ, દારૂની પોટલી પીને આવ્યો છે કે શું? મને ધક્કા મારે છે. મને કીધું હોત તો હું પણ તારી જોડે દારૂની પોટલી પીવા આવે. सही पकड़े हैं। सॉरी રાધા, તમે દારૂ પીવો છો? તમે મને કીધું હોત તો હું તમારા માટે દારૂની પોટલી લેતો. दारू नहीं रे बाबा, दवाई है। ये बड़ी अच्छी बात कही आप। ચાલો, જેને દારૂની પોટલી પીવા આવવું હોય ને આપણી ગાડી દારૂ લેવા જાય છે. तू समझा? हाँ। नहीं, तू समझा नहीं। कुछ भी વિક્રમભાઈ, તમે દારૂની પોટલી લેવા મને કેમ નથી લઈ જતા? 150 रुपया देगा। જીતુભાઈ, તમને પોટલી લેવા તો હું લઈ જઉં, પણ તમારે મને એક પોટલી આપવી પડશે. मस्त प्लान है। કોઈ છોકરી લગ્ન કરવા તૈયાર નથી થતી શું? चुप है। વિક્રમના લગ્ન તો થશે અને ડીજે વગાડીને થશે અને આ છોકરી અરે વિક્રમના લગ્ન થશે. મારે નથી વિક્રમ હારે લગ્ન કરવા. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। વિક્રમ, તું જીકાભાઈનું ડીજે લાવીને વગાડીશ તો જ હું તારા જોડે લગ્ન કરીશ, નકે નહીં કરું. बात तो सही है। રાધા વિક્રમ જોડે લગ્ન કરવા તૈયાર છે, એટલે આપણા ઘરે કાલ જીગાભાઈનું ડીજે. બંને ભાઈઓને એવું વરદાન આપો કે આ જળના જીવજંતુ અમને મારી ન શકે અને અમે એનાથી ભયમુક્ત રહીએ માં, એવું અમને બંને ભાઈઓને વરદાન આપો. હા માધવ કેટમ, જળના જીવજંતુથી ડરી અને તમે ક્યાંય જઈ શકતા નથી, તેથી હું તમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપું છું. એ માં, તમે કીધું તે સાચી વાત છે. આ સૃષ્ટિ પર અમને કોઈ હરાવી નહીં શકે. હા માધવ કેટમ, તમને આ સૃષ્ટિમાં કોઈ હરાવી નહીં શકે. જો તમે ઈચ્છા મૃત્યુનો દુરુપયોગ કર્યો તો તમારું મૃત્યુ નિશ્ચિત સમજવું. અરે ભાઈ કેટમ, બોલ ભાઈ મધુ. અરે આ તો માતાજીની કૃપા થઈ ગઈ હો ભાઈ. આપણા બંનેને ઈચ્છા મૃત્યુનું વરદાન મળી ગયું હો ભાઈ. અરે ભાઈ, બોલ ભાઈ. આપણે જળમાં રહેલા જીવોનો નાશ કરવી અને માતાજીના વરદાનનો ઉપયોગ કરી જોઈએ. તો ચાલ ભાઈ, અત્યારે હાલત આપણે સમુદ્રની અંદર પાછા જઈએ. ચાલ મિત્ર, ચાલ. Okay.